આ કાર્યક્રમમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં ક્રિકેટ, બેડમિન્ટન, કેરમ, ચેસ, ત્રિપગી દોડ, લીંબુ ચમચી દોડ અને કોથળા દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દરેક રમતને સફળ બનાવવા માટે કોઓર્ડિનેટર્સે તેમના જવાબદારી ભર્યા અને નૈપુણ્યપૂર્ણ આયોજન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। કાર્યક્રમના સહસંયોજક તરીકે મિસ ધ્વનિ શાહ અને મુખ્ય સંયોજક તરીકે ડોક્ટર નીતિન પરમારે પ્રભાવશાળી આયોજન કર્યું। ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન ડોક્ટર રાજેશ કેલકરે તમામ ખેલાડીઓ, સહયોગીઓ અને વિદ્યાર્થીઓના ઉત્સાહની પ્રશંસા કરી અને રમતગમત દિવસની સફળતા માટે તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો। નમસ્કાર। આજે 4 જાન્યુઆરીના રોજ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે સ્પોર્ટ્સ ડે અત્યારે ઉજવાઈ રહ્યો છે, જેમાં ક્રિકેટ, કોથળા દોડ, લીંબુ ચમચી, કેરમ, અન્ય ગેમ્સ રમાઈ રહી છે। હવે આમ તો પરફોર્મિંગ આર્ટ્સ અને કોઈ પણ સ્પોર્ટ્સ એનો સંબંધ છે, આંતરિક સંબંધ, પરસ્પર સંબંધ છે, કારણ કે બંનેમાં લીડરશિપ બહુ જ મહત્વની છે, બંનેમાં ટીમ વર્ક બહુ જ મહત્વનું છે, કોન્ફિડન્સ મહત્વનું છે, બંનેમાં કોલેબોરેશન્સ થાય છે અને જેથી એક સંઘ ભાવનાનો અનુભવ થાય છે। પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી સમગ્ર MS યુનિવર્સિટીમાં કોઈ પણ ઇવેન્ટ હોય એમાં અગ્રેસર રહીને પોતાની ભૂમિકા ભજવે છે। હમણાં જ રક્તદાન કેમ્પ યોજાયો, એ રીતે જ આ એક સ્પોર્ટ્સ ડે બહુ જ સક્સેસફુલ રીતે સફળતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે। આ આપ સૌની જાણ થાય।